કૃષ્ણનો અર્થ શું? હા, યસ, ઇટ ઇઝ એન એવરીવેર. જે દરેકે દરેક કણ કણની અંદર છે એને જ કૃષ્ણ કહેવાય. પણ એ કૃષ્ણનું ધ્યાન કરવું તો આપણે કરી શકીએ નહીં. પણ આ કૃષ્ણનું ધ્યાન કરવું હોય તો આંખ બંધ કરીએ ને વહી હૃદય મેં આ જાયગા. ઇઝી થઈ ગયું ને. એ કૃષ્ણ નહીં, ચલો તમારા ઘરની અંદર જેની તમે સેવા કરો છો એ કૃષ્ણનું તમે ધ્યાન કરો, એ પણ આવી જાય. તમને એ કૃષ્ણ નહીં, જે નાથક દ્વારાની અંદર શ્રીનાથજી છે એનું ધ્યાન કરો તો એ આવી ગયા. તમે જેનું ચાહો એનું ધ્યાન, એ સ્વરૂપનું તમે ધ્યાન, પણ પેલા કણકણની અંદર રહેલા છે પરમાત્મા, એનું ધ્યાન કેમ કરવું? એટલા માટે આપણને ધ્યાન લગાવવું આસાન થઈ જાય. એટલા માટે ભગવાને રૂપ લીધું, એટલા માટે ભગવાને આકાર ધારણ કર્યો. આપણે સેવા કરવી હોય તો જે કણની અંદર છે એની કેમ સેવા કરો? આપણે એને ક્યાં સ્નાન કરાવવા જાય? પણ એના એ નાના સ્વરૂપે આવી ગયા. તો હવે આપણે એની સેવા કરવી હોય, જગાડવા હોય, એમને જમાડવા હોય, બધું જ જે પણ સેવા કરવી હોય બધી જ કરી શકીએ. આ પરમાત્મા એટલા માટે આ સ્વરૂપે એટલે નિરાકાર સ્વરૂપે આવ્યા. અને જયારે આવ્યા, પધાર્યા,